પહેલી જુલાઈ, સ્વાતિ નક્ષત્ર, તત્વ પૃથ્વી અને તારીખ 1 જુલાઈ. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ, શાસ્ત્રી કૃષ્ણ સખી. જાણીએ આવતીકાલનું રાશિફળ. 12 રાશિના દિવસ કાલ માટે કેવું જશે. મેષ રાશિની વાત કરીએ તો આરોગ્ય મધ્યમ છે, ખરાબ પણ નથી, સારું પણ નથી. લકી રંગ લાલ છે અને લકી અંક 9 છે. ધન પ્રાપ્તિની સંભાવના 80% છે. દિવસ તમારો 85% સારો છે. શું ન કરવું તો ઉતાવળમાં આવીને કોઈને ગુસ્સામાં અપશબ્દ ન બોલો. અને શું કરવું તો ગણપતિજીની આરાધના કરો. 101, 111 દુર્વા ચડાવી શકો છો તમે. બુસ્ટર ટીપ છે, વાણી પર નિયંત્રણ રાખો. કર્મ કનેક્શન, ગણેશજીને વંદન કર્યા વગર ઘરની બહાર ન નીકળવું. સંબંધ તમારો 9મા નંબર પર છે, ખૂબ સારું છે. દાન, તમે દુર્વાનું દાન કરો. મંદિરમાં જઈને ગણેશજીની આરાધના કરી શકો છો. સાચવવાનું રહેશે તમારે વૃષભ, મેષ અને કર્ક રાશિથી. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ, આરોગ્ય તમારું ખૂબ જ ઉત્તમ છે, સર્વોત્તમ છે. લકી રંગ તમારો ગુલાબી છે અને લકી અંક તમારો 6 છે. દિવસ અને ધન પ્રાપ્તિની સંભાવના 85% બંનેમાં સેમ આંકડો આવે છે, એટલે ખૂબ સારું છે. શું ન કરવું તો આળસ ન કરવો. શું કરવું, અત્તર તમે લગાવી શકો છો. અત્તર તમારા માટે ઉપયોગી છે અને લક્ષ્મીજીની પૂજા કરવું પણ બેનિફિટ તમને આપી શકે છે. બુસ્ટર ટીપમાં પણ હું અત્તર જ સ્પ્રેની જગ્યાએ અત્તર લગાવવાની વાત કરું છું, એટલે ખૂબ સારું રહેશે તમારું. કર્મ કનેક્શનની હું વાત કરું તો તમે દાન કરી શકો, કોઈ પણ વસ્તુનું દાન કરી શકો છો. આ સાથે સંબંધ 10 નંબર પર છે, ખૂબ સારું છે. મારી સલાહ છે, કાર્યશીલ રહો. વૃશ્ચિક રાશિથી સાવધાની રાખવાની છે. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ, જય શ્રી કૃષ્ણ. આરોગ્ય દિવસ બધું ઉત્તમ જ છે તમારા માટે. લકી રંગ લીલો છે. લકી અંક તમારો 6, 3, 9. બહુ મોટી વસ્તુ છે આ, એક સાથે આવવું બહુ મોટી જ વસ્તુ છે તમારે. ધન પ્રાપ્તિની સંભાવના 85% છે અને લકી દિવસ તમારો 90% સારો જશે. આ આગળની રાશિ કરતાં રાશિ આ ગુણાંકમાં હાઈએસ્ટ છે, શુભ છે. શું ન કરવું તો ઈર્ષ્યા ન કરવી, અહમ ન કરવો. ને શું કરવું, ગણેશજીની આરાધના કરવી. બુસ્ટર ટીપ તમારા માટે છે કે કાર્યમાં સ્થિરતા રાખો. જે કાર્ય કરો છો કરતા રહો. અને કર્મ કનેક્શનમાં તમે મોઢામાં ઇલાયચી રાખીને જાઓ અથવા ઇલાયચી ખાવાની આદત પાડી શકો તમે. આ સાથે તમે દાન કરી શકો છો, વડીલોની સેવા કરી શકો છો. સંબંધ તમારો 9મા નંબર પર છે, ખૂબ સારું છે. કર્ક રાશિથી તમારે સાવચેતી રાખવાની છે. સંબંધ તો મેં તમને કહી દીધું. દાનમાં તમે વિદ્યાનું દાન કરી શકો છો, એ ખૂબ સારું રહેશે. અને મારી સલાહ છે કે કોઈ તમને માર્ગદર્શન પૂરું પાડે તો તરત માની ન લો. અમલમાં મૂકતા પહેલાં 4 વાર ચેક કરો અને સલાહ આપવામાં સાવચેતી રાખો. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિની વાત કરીએ તો આરોગ્ય કહો કે દિવસ કહો તમારો શાંતિમય જશે. લકી રંગ સફેદ છે. લકી અંક 2 છે. ધન પ્રાપ્તિની સંભાવના 88% છે અને દિવસ તમારો 90% સારો છે. આ ફરીથી હાઈએસ્ટ રાશિમાં આવી ગઈ છે. શું ન કરવું તો તણાવમાં ન રહો. તણાવ જો તમને રહેતો હોય તો તમારા કર્મો છે એનું ફળ છે, આ બિલકુલ હું કહી શકું. પણ એવું કામ ના કરો કે કોઈ તમને તણાવ આપી દે અથવા તમે જાતે જ તણાવ લઈ લો. બીજું તમે શું કહેવાય, બુધવાર છે એટલે કે અત્યારે ગ્રહ બળ એવા છે કે તમે ગણેશજીની આરાધના કરી શકો છો. બુસ્ટર ટીપ, તમે ચાંદીનો કડો હાથમાં પહેરી શકો છો અને ચાંદીની વીંટી પણ તમે હાથમાં પહેરી શકો છો. બુસ્ટર ટીપ છે, માતૃ સેવા કરો, માતાની સેવા કરો. કર્ક રાશિવાળા થોડા બતાવી દેવામાં કે દેખાણામાં થોડા વધારે હોય છે, કે એમનો ઈગો એમના કરતાં પણ વધારે મોટો હોય છે, એમના ગુણ કરતાં વધારે. એ મારો અનુભવ છે અને રાશિનો પણ આ ગુણ છે. તમારામાં આ ગુણ ના હોય તો તમે બહુ સુખી છો. અને સંબંધ તમારે 9 નંબર પર છે, ખૂબ સારી વસ્તુ છે. દાન એ તમારે દૂધનું કરવાનું છે અને મારી સલાહ છે કે તમે બને તો તમારી વાણીને થોડોક આરામ આપો. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ, જય શ્રી કૃષ્ણ.
આરોગ્યમાં ખૂબ મજબૂતાઈ રહેશે, બહુ સારો દિવસ જશે. જેનો હેલ્થ સારું હોય એનો દિવસ શુભ, એનું જીવન સારું હોય. લકી રંગ તમારો કેસરી, લકી અંક તમારો 1 છે. ધન પ્રાપ્તિની સંભાવના 95% છે અને સારો દિવસ 98%. સૌથી હાઈએસ્ટમાં રાશિ અત્યારે ગઈ છે અને ખૂબ સારી વસ્તુ છે આ રાશિ માટે. શું ન કરવું? તો અહંકાર ન કરવો, કારણ કે સફળતા તમારા કદમોમાં હવે પડવાની જ હોય કે પડી ચૂકી હોય તો અહમ તમને આવી શકે. રાશિનો ગુણ છે થોડોક એમ, હું કંઈક છું બોલવાનો, પણ અહમમાં તમે કંઈક ગુમાવી દેશો. અને શું કરવું જોઈએ? તો તમે સૂર્ય પૂજા, સૂર્યનારાયણને અર્ચિત ચડાવી શકો છો. બુસ્ટર ટીપની વાત કરું તો ગોળનું દાન કરી શકો, ગોળ ખાઈ શકો. કર્મ કનેક્શન છે કે તમે ટીમ વર્ક કરો, ટીમ વર્કમાં હોવ તે લોકોનું સન્માન કરો, એમને નાની નાની ગિફ્ટ આપી શકો, એમને ફરવા લઈ જઈ શકો, એમને એ પ્રોવાઈડ કરો જે એમને જોઈએ છે અથવા એમણે વિચાર્યું છે ને એમની પાસે નથી. તમારે સાવધાની રાખવાની છે કુંભ રાશિથી. અને દાન તો મેં તમને ગોળનું દાન ઓલરેડી કહી દીધું છે. મારી વિશેષ સલાહ છે, તમને તક મળતી હોય ને કોઈ પણ કાર્ય કરવાની, સિંહ રાશિ તરત શીખી શકે છે, એનો ગુણ છે, તો એ તક તમે ક્યારેય ડિસેબલ ના થવા દો, એ તકને લઈ લો. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ, આરોગ્ય હવે સુધરી રહ્યું છે. લકી રંગ આછો વાદળી, નોટ વાદળી પણ લાઇટ વાદળી, લાઇટ સ્કાય કલર. અને લકી અંક તમારો 2 છે. ધન પ્રાપ્તિની સંભાવના 80% છે. દિવસ તમારો 90% હાઈએસ્ટ પર જાય છે. શું ન કરવું? આળસ ન કરવી, વાદ વિવાદથી બહુ જ દૂર રહો. અને શું કરવું? શિવજીની આરાધના કરવી. બુસ્ટર ટીપ, તમે તમારું કાર્ય કરતા રહો, બીજાના પછડામાં ન પડો. કર્મ કનેક્શનમાં મેં તમને કહું છું તો તમે તમારા સંબંધો ઉપર ધ્યાન આપો, તમારી ઉપર ધ્યાન આપો, બીજાના ઉપર નહીં. સંબંધ તમારો 8 નંબર પર છે, ખૂબ સારું છે, કોઈ નુકસાન નથી. મારી સલાહ છે કે શાંતિભર્યું કામ કરો. તમને જે ભગવાને તક આપી છે એના પર ધ્યાન આપો, ફોકસ બીજાના ઉપર ના રહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉત્તમ આરોગ્ય છે. લકી રંગ તમારો ક્રીમ છે. લકી અંક તમારો 7 છે. ધન પ્રાપ્તિની સંભાવના 85% છે અને દિવસ તમારો 90% છે. સિંહ રાશિ પછી તમારી રાશિ આવે છે. આ બાબતે ખૂબ સારું છે. શું ન કરવું? અહંકારમાં આવીને જીભને છુટ્ટી ન મૂકવી. અને શું કરવું? વાણીને સંયમ આપો. બુસ્ટર ટીપ, તમે કલાકારોનું સન્માન કરો. કર્મ કનેક્શન છે, કલાકારોનું સન્માન કરો. હું વારે વારે બોલી રહી છું. આ કેમ બોલું છું? એ રાશિ તમારા ગ્રહ નક્ષત્ર પ્રમાણે હું બોલી રહી છું. સંબંધ 10 નંબર પર છે, ખૂબ સારી વસ્તુ છે, બહુ જ સારું છે. જેને બેકબોન સારો હોય એ બધું બદલી શકે છે. અને દાનમાં તમે વિદ્યાનું દાન આપી શકો, તમે મગનું દાન આપી શકો છો. અને મારી સલાહ છે કે તમારી નોલેજ જે તમે બીજાને પાડવા માટે વાપરો છો એના કરતાં પોતે ઊભા થવા માટે વાપરો. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય મધ્યમ છે, ખરાબ પણ નથી, સારું પણ નથી. લકી રંગ લાલ છે, લકી અંક 9 છે. ધન પ્રાપ્તિની સંભાવના 75% છે અને દિવસ તમારો 80% સારો છે. કોઈ અંક ભલે નાનો છે પણ ખૂબ મહત્વનો છે. શું ન કરવું? ક્રોધ ન કરવું. અને શું કરવું? હનુમાનજીની આરાધના કરવી. બુસ્ટર ટીપ, હનુમાનજીના દર્શન કરીને કોઈ પણ નવી કાર્યની શરૂઆત કરી શકો છો. કર્મ કનેક્શન, શ્રમિકને તમે મદદ કરી શકો છો, અન્નનું દાન કરી શકો છો. સંબંધ 7 નંબર પર છે, ખોટું કશું જ નથી, બહુ સારું છે. મકર અને કુંભ રાશિથી સાવધાની રાખવાની છે. અને મારી સલાહ છે કે ક્રોધ તમારો વિનાશ લાવી શકે છે, એટલે ક્રોધ ન કરો. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય મધ્યમ છે, ખરાબ પણ નથી, સારું પણ નથી. લકી રંગ લાલ છે, લકી અંક 9 છે. ધન પ્રાપ્તિની સંભાવના 75% છે અને દિવસ તમારો 80% સારો છે. કોઈ અંક ભલે નાનો છે પણ ખૂબ મહત્વનો છે. શું ન કરવું? ક્રોધ ન કરવું. અને શું કરવું? હનુમાનજીની આરાધના કરવી. બુસ્ટર ટીપ, હનુમાનજીના દર્શન કરીને કોઈ પણ નવી કાર્યની શરૂઆત કરી શકો છો. કર્મ કનેક્શન, શ્રમિકને તમે મદદ કરી શકો છો, અન્નનું દાન કરી શકો છો. સંબંધ 7 નંબર પર છે, ખોટું કશું જ નથી, બહુ સારું છે. મકર અને કુંભ રાશિથી સાવધાની રાખવાની છે. અને મારી સલાહ છે કે ક્રોધ તમારો વિનાશ લાવી શકે છે, એટલે ક્રોધ ન કરો. જય શ્રી કૃષ્ણ. ધન રાશિ, જય શ્રી કૃષ્ણ. આરોગ્ય સારું છે પણ હવેનો જેટલો ખેલ પડશે તમારી વાણી, તમારા નિયતિ, તમારા કર્મ ઉપર છે.
લકી રંગ તમારો પીળો, લકી અંક તમારો 3. ધન પ્રાપ્તિની સંભાવના 89% છે, દિવસ તમારો 80% છે, પણ બધું કર્મ ઉપર છે. શું ન કરવું? જે થાળીમાં ખાઓ છો ત્યાં છેદ કરવાની આદત ભૂલી જાઓ. શું કરવું? જે કરો છો, જેની જોડે કરો છો, જેની જોડે છો, વફાદારી રાખો. બુસ્ટર ટીપ: કોઈને અન્યાય ન કરો. તમે જેને અન્યાય કરશો એનો હાયકરો જો તમને લાગી ગયો તો તમારું સત્યાનાશ પાક્કું છે, કોઈ રોકી નહીં શકે. ભલે તમારા કર્મ સૌથી સારા હશે કે તમે પુણ્ય ગમે તેટલા કર્યા હશે. હાયકારાથી બચો. કર્મ કનેક્શન: કોઈનો હાયકારો લો નહીં અને કોઈને હાયકારો આપશો નહીં. જો કે તમારા કર્મો એવા નહીં હોય કે તમે કોઈને હાયકારો આપશો તો લાગી જશે, પણ હાલ તમારા ગ્રહ બળ કે તમારી કુંડળીઓ એવી છે કે તમે ધારો તો સર્વનાશ તમે પોતાનું કરી શકો છો. તમે કર્ક રાશિ, કુંભ રાશિ, સિંહ રાશિથી તમારે બચીને રહેવાનું છે, કારણ કે સૌથી વધારે નુકસાન જ તમે એમને કરી રહ્યા છો. તમે આજુબાજુ જે આ 3 રાશિ તમને હેલ્પફુલ છે એનાથી તમે ડિસ્ટન્સ રાખીને તમે એને હાર્મફુલ કરી રહ્યા છો. એટલે કે જે થાળીમાં ખાઓ છો ત્યાં જ કાણું પાડવાની વાત છે. દાન તમે હળદરનું કરી શકો છો. સંબંધ 9મા નંબર પર છે, ખૂબ સારું છે, નુકસાન નથી. મારી સલાહ છે કે તમારી ચાલાકીઓ તમે એ જગ્યા પર વાપરો જ્યાં તમારે કમાવાનું છે, પણ જે કમાઓ છો એમાં તમે જેની મદદ લો છો, જે તમને મદદ કરે છે, એની સાથે ચાલાકી કરવા જશો તો તમારાથી મૂર્ખ કોઈ બીજો નહીં હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ આખો મહિનો તમારે ધીરજની પરીક્ષા કરવાના છે. થોડું તમારે સાવધાની ડ્રાઇવિંગમાં રાખવાની છે અને વાણીમાં પણ રાખવાની છે. લકી રંગ કાળો છે, લકી અંક તમારો 7 છે. શું ન કરવું? આળસ નહીં કરવી, અને શું કરવું તો શનિદેવને તમારા પિતા માની લો, ગુરુ માની લો. ધન પ્રાપ્તિની સંભાવના 65% છે, દિવસ તમારો 70% સારો જશે. પણ આ બધું જ ત્યારે થઈ શકે જ્યારે આ બધું બદલી શકે છે જ્યારે તમે જે કર્મ કરો છો એના પર પણ આધાર રાખે છે. ફક્ત રાશિફળ જે કહે છે એ પ્રમાણે જ ચાલે એવું નથી. સો આ બહુ મોટી વસ્તુ છે. બુસ્ટર ટીપ: તમે તેલનું દાન કરી શકો છો. શનિ મહારાજને યાદ કરીને એમની પૂજા કરી શકો છો. કર્મ કનેક્શન: શ્રમિકને મદદ કરો. સંબંધમાં તમારે 7 નંબર છે, ખોટો નંબર નથી, સારું જશે. તમારે કર્ક રાશિથી સાવચેતી રાખવાની છે અને મારી સલાહ છે ધીરજ. આ જુલાઈ મહિનાના દિવસ માટે ધીરજ તમે યાદ રાખી લો. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ: દિવસ તમારો પ્રસન્નમય જશે. આરોગ્ય ઉત્તમ છે. લકી રંગ વાદળી છે, લકી અંક 7 છે. ધન પ્રાપ્તિની સંભાવના 80% છે, દિવસ તમારો 85% સારો છે. શું ન કરવું? તો આળસ નહીં કરવી. શું કરવું? વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરી શકો છો. બુસ્ટર ટીપ: સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. શિવલિંગ ઉપર જલાભિષેક કરી શકો છો. સંબંધમાં તમારે 10 નંબર પણ છે ને 9 નંબર પર છે, ખૂબ સારું છે. સાવચેતી સિંહ રાશિથી રાખવાની છે. દાન તમે ચોખાનું કરી શકો છો. અને કર્મ કનેક્શન મેં તમને કહી દીધું. મારી એક સલાહ એટલી છે કે તમે જે કરો છો એ કરતા રહો, આળસ ના કરશો. આળસ તમારું નુકસાન કરી શકે છે. મીન રાશિ: જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ખૂબ જ સારું છે. લકી રંગ કેસરી છે અને લકી અંક તમારો 2 છે, 3 છે. ધન પ્રાપ્તિની સંભાવના 80% છે, દિવસ તમારો સારો જશે 90%. એટલે આ થર્ડ બીજી હાઈએસ્ટ રાશિમાં આવી ગઈ છે. શું ન કરવું? તો ક્રોધ ન કરવો, અને શું કરવું તો ધીરજથી કાર્ય લેવું. બુસ્ટર ટીપ: તમે જે કામ કરો છો એમાં ફોકસેબલ રહેજો. દિવસ અથવા સમય તમારો સારો છે એનો મતલબ એ નથી કે તમે હાથ તમારા અધ્ધર કરીને તમે મન ફાવે એ વર્તન કરી શકો. કર્મ કનેક્શનમાં બુદ્ધિનો ઉપયોગ કરીને ચાલજો. સાવચેતી સિંહ, કર્ક, મિથુન રાશિથી રાખવાની છે. અને એ સાથે તમારે સંબંધ તમારે 9 નંબર પર છે, ખૂબ સારું છે. દાન તમે સ્વીટ દાન કરી શકો છો. તો મીઠાશ ઓર વધી સારી રીતે રહેશે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આ 12 રાશિના જીવનમાં સદા સર્વદા માટે સ્થાયી રૂપે લક્ષ્મીજી આવે, તમને ઐશ્વર્ય, વૈભવ, સમૃદ્ધિ મળે. જય શ્રી કૃષ્ણ. જેમ આવક વધે, જેમ તમે પ્રોપર્ટીની મેં વાત કરી, તો ખર્ચો પણ વધે છે. તો ખર્ચો વધવાની સંભાવના તમારી આવક કરતાં વધારે બતાવી રહી છે તમારી કુંડળીમાં. એટલે ન લેવાની વસ્તુ પણ તમે ઈચ્છા જે તમારી હોય એ તમે અત્યારે પૂરી કરવાનું ઈચ્છો છો, પણ ઈચ્છાઓ પણ એટલી જ પૂરી કરજો જે ખરેખર વેલિડ હોય. એટલે એ વસ્તુ સાચવજો. તમારા મા બાપ
જે તમારું બેકબોન છે એનો સપોર્ટ તમને ખૂબ સારો મળશે. પરિવાર તમારા માટે સદા ઊભું જ રહેશે. દાંપત્ય જીવન તમારું ખૂબ સ્ટ્રોંગ બની રહ્યું છે. તમારા પાર્ટનર્સ જોડે હવે તમારી બોન્ડિંગ બહુ જ સારા ઉચ્ચ લેવલે થઈ રહી છે.